કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે તત્વોના વર્ગીકરણના આધારે 4 વિભાગોનો અભ્યાસ કર્યો છે. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. એટલે તમને સામાન્ય માહિતી મળી ગઈ હશે કે કયો તત્વ કયા વિભાગની અંદર દાખલ થતો હોય. તેની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ આવી જાય તો તે કયા વિભાગનો છે આપણને ખબર પડી જશે. હવે જો આજે આપણે જે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે તે છે કોઈ પણ તત્વ હોય તેની જો આપણને ઇલેક્ટ્રોન રચના આપી દેવામાં આવે અને તેના ઉપરથી એવા પ્રશ્ન પૂછે કે તત્વ એ કયા આવર્તમાં આવેલો હોય, એટલે કે આવર્તનો ક્રમ પૂછી નાખે. ઘણી વખત એમ પણ પૂછે કે સમૂહનો ક્રમ, એટલે કે કયા સમૂહની અંદર આવેલો છે. એક્ઝામ્પલ તરીકે ત્રીજા આવર્તની અંદર આવેલો હોય અને બીજા સમૂહની અંદર આવેલો હોય એવું પણ બને. એવા કોઈ પણ તત્વ હોઈ શકે અને કયા વિભાગમાં આવેલો છે. આ 3 પ્રશ્નો તમને પૂછી શકે તો એ કઈ રીતે આપણે મેળવવા એ જોઈએ. જો પહેલો કેસ એવો બને કે જો ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો તમને ક્વેશ્ચન ની અંદર ઇલેક્ટ્રોન રચના આપી દે અને એવા પ્રશ્ન પૂછે કે આ ઇલેક્ટ્રોન રચના ઉપરથી તેના આવર્તનો ક્રમ શું હોય, એટલે કે કયા આવર્તની અંદર આ તત્વ રહેલું હશે, કયા સમૂહની અંદર રહેલું હશે અને કયા વિભાગનું તત્વ છે. આ 3 ક્વેશ્ચન પૂછી શકે. તો સાવ ઈઝી છે. જો શું ધ્યાન રાખવાનું, આવર્તનો ક્રમ કઈ રીતે મેળવે. ઇલેક્ટ્રોન રચના તમને આપી હોય તો તેના ઉપરથી આવર્તનો ક્રમ કઈ રીતે મળે. તો શું થાય, જો સંયોજકતા કક્ષાના મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યને તે તત્વનો આવર્ત ક્રમ કહે છે. શું કીધું? સંયોજકતા કક્ષા. હવે સંયોજકતા કક્ષા એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે બાહ્યતમ કક્ષા હોય એને કહેવાય સંયોજકતા કક્ષા. ઇલેક્ટ્રોન રચનાની જ્યારે વાત કરીએ, બાહ્યતમ કક્ષા જે હોય એને શું કહેવાય? સંયોજકતા કક્ષા. એમાં જે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે જે કક્ષા છે એનો જે ક્રમ હોય એની જે કિંમત આવે તે શું હોય? આવર્તનો ક્રમ હોય. અથવા તો બીજી રીતે કેવું હોય તો શું કહેવાય? તો કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં મહત્તમ ક્વોન્ટમ આંકના મૂલ્યને, બરોબર, તમે ઇલેક્ટ્રોન રચના જુઓ એમાં n ની કિંમત જે સૌથી વધારે હોય એ જે ક્રમ હોય એ જ આવર્તનો ક્રમ હોય. એટલે બીજી વ્યાખ્યા વધારે ઈઝી બને. શું કરવાનું? તો કે તત્વની તમે ઇલેક્ટ્રોન રચના જોવો છો એમાં મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત મેક્સિમમ કઈ છે? વધારેમાં વધારે. ઈ કિંમત જે તમને મળી એ શું છે? આવર્તનો ક્રમ કહેવાય. અહીંયા એક્ઝામ્પલના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. 2 તત્વો આપેલા છે, મેગ્નેશિયમ અને ગેલિયમ. તો આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના આપી દીધેલી છે. તો આમાંથી આપણે એવો પ્રશ્ન પૂછાય કે આવર્તનો ક્રમ શું હોય. તો જો તો મેગ્નેશિયમ માટે આવર્તનો ક્રમ શું હોય? તો અહીંયા જો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન, એટલે અહીંયા સુધી કોષ્ટક પૂરું થઈ ગયું. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષા કઈ થઈ? 3s. તો એનો ક્વોન્ટમ આંક કેટલો છે? 3 છે. તો મેગ્નેશિયમ છે એ ત્રીજા આવર્તની અંદર આવેલું હોય, n = 3. કયા આવર્તની અંદર આવેલું હોય? ત્રીજા આવર્તની અંદર આવેલું હશે. અથવા તો જો તમારે શું જોવાનું, મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ હોય તો અહીંયા મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ કેટલી છે? 3 છે. આગળ શું આવજો? 1s2 2s2 2p6 ત્યાં સુધીમાં નિયોન સુધીના ઇલેક્ટ્રોન ભરાઈ જાય. પછી 3s2 આવે એટલે મેક્સિમમ n ની કિંમત 3 આવે અને જે 3 છે એ શું થાય? આવર્તનો ક્રમ થાય. હવે અહીંયા ગેલિયમ ની વાત કરીએ, જો તો આના માટે આવર્તનો ક્રમ શું થાય? તો કે મેક્સિમમ n ની કિંમત એ જ એના આવર્તનો ક્રમ. તો ગેલિયમ છે એના માટે મેક્સિમમ n ની કિંમત કેટલી છે? 4. તો એ ચોથા આવર્તનો તત્વ છે. બરોબર, સાવ ઈઝી છે, કઈ અઘરું નથી. ઇલેક્ટ્રોન રચના તમને આપી હોય તો આવર્તનો ક્રમ તમે ઈઝીલી મેળવી શકો. શું ધ્યાન રાખવાનું? બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા પ્રમાણે જોવા જાવ તો જો અહીંયા ચોથી કક્ષા અને અહીં ચોથી કક્ષા, ત્રીજી કક્ષા એટલે અંદરની કક્ષા. તો આ 2 કક્ષા થઈ કેવી થઈ ગઈ? બાહ્યતમ કક્ષા. એના માટે વેલ્યુ કેટલી છે? 4. તો આ 4 થી મેક્સિમમ વેલ્યુ છે. એનો અર્થ એવો થાય કે આ તત્વ છે એનો મુખ્ય ક્વોન્ટમ આંક 4 મળે છે કે જે મેક્સિમમ વેલ્યુ જોવાની છે. તો એ ચોથા આવર્તનું તત્વ છે એવું સાબિત થશે. બરાબર, સાવ ઈઝી છે, તમને ખ્યાલ આવી જશે. બીજું તમને વિભાગ પૂછી શકે. ઇલેક્ટ્રોન રચના આપી હોય અને એના ઉપરથી વિભાગ પૂછે કે આ ઇલેક્ટ્રોન રચના છે તો એ કયા વિભાગનું તત્વ છે. હવે તમને ખ્યાલ છે, જો વિભાગ તો સાવ ઈઝીલી મેળવી શકાય. કોઈ પણ તત્વમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય, બરોબર, એ કયા કક્ષકમાં દાખલ થાય છે તેના ઉપર આધાર રાખે.
એક્ઝામ્પલ તરીકે જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એ એસ વિભાગના તત્વો કહેવાય. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો તેને પી વિભાગના તત્વો કહીએ છીએ. એવી રીતે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો જ હોય. તો જો શું કીધું, તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તેને તે તત્વનો વિભાગ કહેવામાં આવે છે. તો જો મેગ્નેશિયમ છે એમાં જે છેલ્લા ઇલેક્ટ્રોન છે અહીંયા બરોબર એસ કક્ષકમાં દાખલ થાય તો આ મેગ્નેશિયમ છે એ એસ વિભાગનું તત્વ છે. કયા વિભાગનું તત્વ છે? એસ વિભાગનું તત્વ છે. જ્યારે ગેલિયમ છે એમાં જો તો છેલ્લો ઇલેક્ટ્રોન થી પી કક્ષકમાં દાખલ થાય છે બરોબર. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, હજી 5 આવે પણ અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, હજી વધારે એની પાસે હોતા નથી. તો ગેલિયમ છે એ પી વિભાગનું તત્વ કહેવાય, એટલે કે પી વિભાગની અંદર ગેલિયમ આવે બરોબર. તો આ રીતે તમને આવર્તનો ક્રમ અને વિભાગ ખ્યાલ આવી જવો જોઈએ. હવે જો આપણે આવર્તનો ક્રમ કઈ રીતે મેળવાય એ જોઈ લીધું, અને બીજું વિભાગ કયો છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ કે એફ વિભાગ, એ આપણને ક્લિયર સમજાઈ ગયું. હવે આપણે વાત કરશું સમૂહનો ક્રમ કઈ રીતે નક્કી કરવો. તો આપણે જોઈએ સમૂહનો ક્રમ નક્કી કરવો. હવે જો સમૂહનો ક્રમ નક્કી કરતા પહેલા તમને તો ખ્યાલ જ છે કે 4 વિભાગમાં આપણે વિભાજન કરીએ. એસ વિભાગ, એસ વિભાગની અંદર 2 સમૂહ આવેલા હોય, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. પી વિભાગ સમૂહ નંબર 13 થી 18 સુધીના હોય. ડી વિભાગ સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીના. બરોબર, એ તમને ખાસ યાદ હોવું જોઈએ. જો એસ વિભાગ છે બરોબર, એમાં 2 સમૂહ આવેલા હોય, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 બરોબર. બી વિભાગ છે એમાં સમૂહ નંબર 13 થી 18 સુધીના સમૂહ આવેલા હોય, અને વચ્ચે જે ડી વિભાગ હોય ત્યાં સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધી આવેલા હોય. આ તમને ખાસ યાદ હોવું જોઈએ. તો આપણે વાત કરીએ. હવે તમને માનો કે ખબર પડી ગઈ કે તત્વની ઇલેક્ટ્રોન રચના ઉપરથી ખબર પડી કે એસ વિભાગનું તત્વ છે. શું ખબર પડી ગઈ? એસ વિભાગનું તત્વ છે. આ ખબર કઈ રીતે પડે? તો તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો, એમાં જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો આપણને એ માહિતી મળી જશે કે તત્વ છે એસ વિભાગનો છે. હવે જો આપણને એ ખબર પડી ગઈ કે તત્વ એસ વિભાગનો છે, હવે બહુ ઈઝી બની જાય કે સમૂહનો ક્રમ શું હોય. આપણી પાસે 2 જ ઓપ્શન વધે કે એસ વિભાગનો તત્વ હોય કાં તો એ ગ્રુપ નંબર 1 હોય અથવા તો ગ્રુપ નંબર 2 હોય, બીજા તો કોઈ આવવાના નથી. તો જો સમૂહ પહેલો હોય તો તમે એમાં જોશો કે એમાં એસ કક્ષકમાં માત્ર 1 જ ઇલેક્ટ્રોન હોય, અને જો બીજો સમૂહ હોય તો એની એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય બરોબર. આ જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી છે કે પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના થાય નિષ્ક્રિય વાયુ NS1, બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના થાય નિષ્ક્રિય વાયુ NS2. જો તમને એ ખ્યાલ આવી જાય કે તત્વ છે એસ વિભાગનું છે, અને જે એસ વિભાગમાં જે એસ કક્ષકમાં જો 1 ઇલેક્ટ્રોન છેલ્લે આવતો હોય તો એ પહેલા સમૂહમાં હોય, અને જો 2 ઇલેક્ટ્રોન છે એસ કક્ષકમાં છેલ્લે ભરાતા હોય તો એ બીજા સમૂહનું તત્વ છે એમ સાબિત થાય. અથવા તો શું કહેવાનું, તો કે NS કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે ખબર પડે. જો NS કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય, જો n એટલે શું, તો કે આવર્તનો ક્રમ અથવા તો મુખ્ય ક્વોન્ટમ બરોબર. અહીંયા 1s1 હોય તો એ પહેલા સમૂહનું તત્વ હોય, 2s1 હોય તો પહેલા સમૂહનું તત્વ હોય, 3s1 જો ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે આવતું હોય તો પહેલા સમૂહનું હોય. પણ જો તમને એમ કહે કે 1s2 તો એ કયા સમૂહનું થાય? બીજા સમૂહ. 2s2 અહીંયા જો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તો એ બીજો સમૂહ, s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય તો એ પહેલા સમૂહનું તત્વ કહેવાય. તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો ત્યાં જ ખ્યાલ આવશે. હવે પી વિભાગની વાત કરીએ તો જો પી વિભાગની વાત કરીએ તો પી વિભાગ ક્યાં આવેલો હોય? પેલા એસ આવે, પછી ડી આવે, પછી પી આવે. તો જો તો ત્યાં સુધીમાં કેટલા સમૂહ કમ્પ્લીટ થઈ ગયા હોય? પહેલો, બીજો, 3 થી 12. એટલે કે અહીંયાથી તમે અહીંયા સુધીનું કમ્પ્લીટ કરો છો ડી સુધીનું, ત્યાં સુધીમાં તો 12 સમૂહ તો આવી જ ગયા હોય. એટલે કે પી સમૂહ છે, પી વિભાગના સમૂહ એ 13 થી સ્ટાર્ટ થાય. એટલે સૂત્રમાં પેલા આગળ 12 લખી જ નાખે, કેમ કે 12 સુધીના સમૂહમાં તો એસ અને ડી વિભાગ આવે. તો પી વિભાગ હોય એ 13, 14, 15, 16, 17 અને 18 બરોબર, એ બધા છે પી વિભાગના તત્વો છે. તો જો સામાન્ય સૂત્ર શું યાદ રાખશો? સમૂહનો ક્રમ બરાબર શું થાય? પેલા 12 મૂકી જ દેવાનું, કારણ કે 1 થી 12 સમૂહ છે એ તો પી વિભાગમાં આવતા નથી બરોબર. એટલે 12 પેલા મૂકી દીધા, એટલે એસ અને ડી આમાં આવી ગયું. હવે શું કરવાનું, તો કે પી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની.
પી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય તો 12 + 1 એટલે 13 એટલે 13મો સમૂહ થાય. પી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 12 + 2 એટલે 14, તો એ 14મા સમૂહનું તત્વ થશે. એટલે સમૂહના ક્રમનું સૂત્ર શું થાય તો કે 12 + પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે જો તમને ઇલેક્ટ્રોન રચના આપેલી હોય અને તમને એક ખબર પડી જશે કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકની અંદર આવે છે, તો આપણે ક્યાં ફોકસ કરશું તો કે પી વિભાગનું તત્વ થઈ. હવે પી વિભાગના તત્વની વાત કરીએ અને એમાં જો સમૂહનો ક્રમ પૂછે તો સમૂહનો ક્રમ બરાબર સૂત્ર આવે 12 + પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરોબર, માનો કે કોઈ એક ઇલેક્ટ્રોન રચના તમને આપી દીધી અને એમાં જે પી કક્ષક છે, છેલ્લા ઇલેક્ટ્રોન ક્યાં આવે છે પી કક્ષકમાં આવે અને એમાં 3 ઇલેક્ટ્રોન આવે, તો કેટલામો સમૂહ થયા તો કે 12 + પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 3, 12 ને 3 15, તો એ કેટલામો થાય તો કે 15મા સમૂહનું તત્વ છે એમ ખબર પડે. બરોબર, એવી રીતે માનો કે તમને એમ કીધું કે પી કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, છેલ્લા જે ઇલેક્ટ્રોન છે, છેલ્લો ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં આવ્યો અને 6 ઇલેક્ટ્રોન એમાં ભરાઈ ગયા, તો 12 + 6 એટલે 18, તો એ 18મા સમૂહનું તત્વ થઈ જાય. બરોબર, હવે આપણે આગળ વધીએ ડી વિભાગના તત્વ. ડી વિભાગના તત્વ કોને કહેવાય તો કે જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકમાં આવતો હોય એને ડી વિભાગના તત્વ કહેવાય. અને ડી વિભાગના તત્વો માટે સમૂહ ક્યાંથી ક્યાં સુધીના છે તો કે ત્રીજા સમૂહથી સ્ટાર્ટ થાય છે અને 12મા સમૂહ સુધીના તત્વો હોય એને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. બરોબર, તો જો ડી વિભાગના તત્વો માટે સૂત્ર શું છે તો કે હવે જો ડી વિભાગની જ્યારે વાત કરીએ તો પહેલો બીજો સમૂહ તો આવી જ ગયા હોય ને, કેમ કે ત્રીજાથી સ્ટાર્ટ થાય. ડી વિભાગની વાત કરીએ તો એસ વિભાગ તો આવી જ ગયો હોય, એસ વિભાગ એટલે પહેલો ને બીજો સમૂહનો સમાવેશ થઈ જ ગયો હોય. આપણો આન્સર 2 કરતા વધારે છે. જ્યારે તત્વ ડી વિભાગનું છે એ ખબર પડી જાય એટલે સમૂહનો ક્રમ 3 થી 12 વચ્ચેનો હોય. બરોબર, તો પહેલા તો 2 તો મૂકવા જ પડશે કારણ કે એસ વિભાગના 2 સમૂહ આવી ગયા પ્લસ n-1 ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે n-1 ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું? માનો n એટલે 5મો આવર્ત હોય, કેટલામો આવર્ત હોય 5મો, અથવા તો માની લો કે n બરાબર ચોથો આવર્ત છે, તો શું થાય જો તો 2 પ્લસ ચોથો આવર્ત એટલે શું થાય તો કે 4 - 1 ડી, અને માનો કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે, તો જો તો 2 પ્લસ 4 માંથી 1 જાય એટલે શું થાય 3d2. એટલે કે બીજો સમૂહ તો અહીંયા 2 તો આવશે જ તે, પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા આવ્યા 2, એટલે 2 + 2 એટલે કેટલાનો સમૂહ થઈ ગયો ચોથો સમૂહ થઈ ગયો. આ રીતે તમારે યાદ ન રાખવું હોય તો ખાલી સીધું તમે યાદ રાખી લેજો કે જ્યારે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર દાખલ થતો હોય ત્યારે તેના સમૂહના ક્રમ મેળવવા હોય તો શું કરવાનું તો કે 2 પ્લસ ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થયા તેની સંખ્યાનો અહીંયા સરવાળો કરવાનો છે. બરાબર, 2 પ્લસ માનો કે 10 ઇલેક્ટ્રોન દાખલ થયા તો 12મો સમૂહ કહેવાય. 2 પ્લસ માનો કે ડી કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન દાખલ થયા તો 2 + 5 એટલે 7મો સમૂહ કહેવાય. બરાબર, બીજું આપણે આગળ વધીએ એફ વિભાગના તત્વો. એફ વિભાગના તત્વો માટે ફિક્સ જ છે, ત્રીજા સમૂહમાં જ આવે. એફ વિભાગના તત્વો હોય આ ત્રીજા સમૂહની અંદર અને કેટલામાં આવર્તથી શરૂ થાય તો કે 6થો આવર્ત અને 7મો આવર્ત. બરોબર, અહીંયા લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી. બરોબર, આની પછીના જે 14 તત્વો હોય, બરોબર, 6થા આવર્તની અંદર આવશે લેન્થેનાઇડ શ્રેણી અને 7મા આવર્તની અંદર આવશે એક્ટિનાઇડ શ્રેણી, પણ સમૂહ તો ત્રીજો જ છે. તો ત્રીજા સમૂહથી સ્ટાર્ટ થાય એટલે કે એફ વિભાગના તત્વો હોય એના માટે સમૂહ ફિક્સ જ હોય. શું હોય 3. આવર્ત અલગ અલગ હોય. જો એફ વિભાગ માટે આવર્તનો ક્રમ છે 6 હોઈ શકે અથવા 7 હોઈ શકે, 6 હોઈ શકે અથવા તો 7 હોઈ શકે. એ તમને કોના આધારે ખબર પડે તો કે n-2f કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરોબર, આના આધારે તમને ખ્યાલ આવી જશે. હવે જો આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે આ ઇલેક્ટ્રોન રચના આપી દીધેલી છે તેમાંથી આવર્તનો ક્રમ, વિભાગ અને સમૂહ મેળવવાના છે. હવે આગળના નિયમો જો તમને યાદ હશે તો આ બધા ક્વેશ્ચન તમારા માટે ઈઝી બની જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p1. બરોબર, તો જુઓ તો આના ઉપરથી તમને પેલા ખ્યાલ શું આવે તો કે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં દાખલ થાય એટલે અહીં વિભાગ કયો છે પી વિભાગનું તત્વ છે. બરોબર, હવે જો આવર્તનો ક્રમ મેળવીએ. આવર્તના ક્રમ માટેની આપણે એક વ્યાખ્યા બોલતા હતા કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જે મેક્સિમમ ક્વોન્ટમ આંકનો નંબર હોય n ની કિંમત એ આવર્તનો ક્રમ હોય. તો જુઓ તો
આમાં n ની કિંમત મેક્સિમમ કેટલી છે? આ જો પહેલી કક્ષા છે, અહીંયા તો પૂરી થઈ ગઈ, આ બીજી કક્ષા છે, બરોબર, એટલે કે n ની વેલ્યુ મેક્સિમમ 2 છે, એટલે આવર્તનો ક્રમ શું આવશે? 2. હવે p વિભાગ છે તો સમૂહનો ક્રમ શું થાય? તો p વિભાગ માટે આપણે સૂત્ર લખતા હતા કે 12 પ્લસ શું આવશે? p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જુઓ તો 12 પ્લસ p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એટલે 13, એટલે સમૂહનો ક્રમ શું થઈ જશે? 13. એટલે કે આ 13માં સમૂહનું છે, બીજા આવર્તનું છે અને p વિભાગનું તત્વ છે, એમ તમને ખ્યાલ આવી જશે. હવે આ ઇલેક્ટ્રોન રચના જુઓ 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s1. તો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભરાય છે? જુઓ તો 3d માં છેલ્લો ઇલેક્ટ્રોન આવે કે 4s માં આવે? n પ્લસ l વાળો નિયમ લાગુ પડે. જો n પ્લસ l વાળો કે કક્ષકની ઉર્જા પહેલા ઇલેક્ટ્રોન હશે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવે, પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં આવે. તો જો 3d કક્ષકની ઉર્જા માટે n પ્લસ l ની વેલ્યુ શું થાય? n ની વેલ્યુ 3 થાય. l ની વેલ્યુ કેટલી થાય? l ની વેલ્યુ 0 હોય તો આપણે s કહીએ છીએ, l ની વેલ્યુ 1 હોય તો p બોલાય, l ની વેલ્યુ 2 હોય તો d બોલાય અને l ની વેલ્યુ 3 હોય તો f બોલાય. અહીંયા d છે તો જો તો l ની કિંમત શું થાય? 2. એટલે કે 3d કક્ષક માટે ઉર્જા કેટલી છે? 5. અને બીજું છે 4s. તો જો તો 4s ની ઉર્જા શું થાય? તો કે 4 પ્લસ s ની વેલ્યુ 0, 4. તો પહેલા ઇલેક્ટ્રોન હશે 4s માં ભરાણા હશે, પછી 3d માં જાય, કારણ કે 3d કક્ષકની ઉર્જા વધારે છે, બરોબર. તો છેલ્લો ઇલેક્ટ્રોન હશે એ 4s માં નથી જતો, ક્યાં જાય? 3d માં જાય. ત્યાં ભૂલ ન પડે. એટલે કયા વિભાગનું તત્વ થઈ ગયું? d વિભાગનું તત્વ છે. હવે જો કેટલામાં આવર્તમાં આવશે? જો તો કેટલામાં આવર્ત હશે? તો કે આવર્તના ક્રમ માટેની વ્યાખ્યા પાછી યાદ કરો કે ઇલેક્ટ્રોન રચનામાં જે મુખ્ય ક્વોન્ટમ આંકનું મહત્તમ મૂલ્ય તમને જે જોવા મળે એ જ આવર્તનો ક્રમ હોય. તો જો તમે મેક્સિમમ n ની કિંમત શું છે? 4. n ની કિંમત મેક્સિમમ શું છે? 4. તો એ કેટલામાં આવર્તમાં આવતો હોય? ચોથા આવર્તમાં આવતો હોય. એમને પણ ખબર પડે. જો d વિભાગ હોય, બરોબર, એ કોઈ દિવસ ત્રીજા આવર્તમાં આવતો જ નથી. d વિભાગ છે ચોથા આવર્તથી શરૂ થાય છે, બરોબર. એટલે તમને એમ થાય 3 હું મૂકી દઉં, d ની આગળ 3 છે, 3 નું આવે ભાઈ. d કક્ષક છે એ ચોથા આવર્તમાંથી જ શરૂ થાય, d વિભાગ, બરોબર. હવે જો d વિભાગ માટેનું સૂત્ર શું છે? તો કે d વિભાગની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પેલા તો બે વિભાગ તો ભરાય જ ગયા હોય, પહેલો સમૂહ અને બીજો સમૂહ, બરોબર. એટલે s વિભાગ કમ્પ્લીટ થયો હોય. એટલે કે આ જે તત્વ હશે એ ત્રીજા સમૂહથી 12મા સમૂહ સુધીનું ક્યાંક આવેલું હોય. સમૂહનો ક્રમ જોઈએ તો શું આપણે લખશું? 2 પ્લસ d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 5. તો 5 ને 2 7. એટલે કે સમૂહનો ક્રમ કેટલો થાય? તો કે 7મા સમૂહની અંદર આ તત્વ આવેલું હોય, બરોબર. d વિભાગનું તત્વ છે ચોથા આવર્તમાં અને 7મા સમૂહની અંદર આ તત્વ આવેલું છે. 1s2 2s2. તો જોવો તો છેલ્લો ઇલેક્ટ્રોન હશે s કક્ષકમાં જ આવે છે, એટલે કે s વિભાગના તત્વ છે. s વિભાગના તત્વો હોય એટલે આપણને બીજું શું લાઈટ થઈ જાય? જો સમૂહનો ક્રમ એ ખબર પડી જાય કે s વિભાગ હોય એટલે પહેલો સમૂહ કાં તો બીજો સમૂહ આવે. પહેલો સમૂહ હોય તો s કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય, બીજો સમૂહ હોય તો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો આ બીજા સમૂહનું તત્વ છે, બરોબર. આવર્તનો ક્રમ શું આવે? તો કે મેક્સિમમ n, એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ અહીંયા 1 છે, અહીંયા 2, એટલે 2. એટલે કે આ બીજા આવર્તનું તત્વ થઈ ગયું. આગળ વધીએ. આમાં જો તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 4d એની ઉર્જા અને 5s એની ઉર્જા. તો 4d ની ઉર્જા વધારે હોય, 5s ની ઉર્જા કેવી હોય? ઓછી હોય. જો ગણો 4 પ્લસ d, d ની વેલ્યુ કેટલી? 2. એટલે કે આની ઉર્જા 6 વેલ્યુ આવે. 5 પ્લસ s 0 એટલે 5, બરોબર. એટલે પેલા 5s2 કક્ષક સંપૂર્ણ ભરાય જાય, પછી 4d ભરાય. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં આવે છે, એટલે કે કયો વિભાગ થઈ ગયો? d વિભાગ. અને મેક્સિમમ ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંકની વેલ્યુ કેટલી? 5. તો આવર્તનો ક્રમ 5 થઈ ગયો. કેટલા ઇલેક્ટ્રોન સમાણા છે? 10 ઇલેક્ટ્રોન સમાણા છે. તો d માટે આપણે જોઈએ શું થાય? તો કે 2 તો સૂત્રમાં આવે છે. d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. 10 પ્લસ 2 એટલે 12. એટલે સમૂહનો ક્રમ કેટલો થઈ જાય? 12. બરોબર. આગળ વધીએ. ઝેનોન. આ નિષ્ક્રિય વાયુ છે. જો નિષ્ક્રિય વાયુ માટે આપણે સીધું યાદ જ રાખી નખાય, એટલું બધું બીજું કઈ સૂત્રો ન લખવા જવાય. હિલિયમ, નિયોન, આર્ગોન,
ક્રિપ્ટોન અને ઝેનોન. બરોબર. આ 18મા સમૂહમાં આવેલું આવર્ત કેટલામો? 1 2 3 4 5. પાંચમો આવર્ત છે. બરોબર. પાંચમા આવર્તનું આ તત્વ છે અને 18મા સમૂહની અંદર આવેલું છે. અને આ 18મો સમૂહ છે ક્યાં આવે? તો કે પી વિભાગમાં આવે. બરોબર. આગળ વધીએ. અહીંયા જો ઝેનોન 4f0 5d0 6s2. 4f માં 0 ઇલેક્ટ્રોન છે, 5d માં 0 ઇલેક્ટ્રોન છે. આની જરૂર નથી, તમને એનું આપેલું છે. બરોબર. છેલ્લો ઇલેક્ટ્રોન તો ક્યાં આવે છે? એસ કક્ષકમાં આવે છે. એટલે કે આ એસ વિભાગનું તત્વ થઈ ગયું. અને એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે છે એટલે કેટલામો સમૂહ થઈ ગયો? બીજો સમૂહ હોય. અને n ની વેલ્યુ મેક્સિમમ કેટલી છે? 6. તો એનો આવર્ત કેટલામો હોય? છઠ્ઠો. તો આ રીતે તમને ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવર્તનો ક્રમ, વિભાગ અને સમૂહના ક્રમ મેળવતા આવડવા જોઈએ. હવે આપણે આગળ વધીએ. જો ઘણી વખત તમને ઇલેક્ટ્રોન રચના નહીં આપે, માત્ર તમને શું આપી દે? જ્યારે તત્વનો પરમાણુ ક્રમાંક આપેલો હોય એટલે માત્ર તમને તે તત્વનો પરમાણુ ક્રમાંક આપશે અને તેના ઉપરથી એવા પ્રશ્ન પૂછશે કે આ તત્વ છે એ કયા આવર્ત અને કયા સમૂહની અંદર આવેલું હોય અને કયા વિભાગમાં આવેલું હશે. તો તેના માટે આપણે મેજિક સંખ્યા ખબર હોવી જોઈએ. આપણે અષ્ટકનો નિયમ તમને ખ્યાલ છે. બરોબર. તો સાવ ઈઝી છે. તો શું છે? સમૂહમાં પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક જાણ્યા બાદ, એટલે કે પહેલા તો તમને 18 સમૂહમાં જે પહેલું તત્વ છે તેનો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ. એટલે શું કીધું? તો કે સમૂહમાં પ્રથમ તત્વ જે હોય તેનો પરમાણુ ક્રમાંક જાણ્યા બાદ આપણે પછીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો મેજિક સંખ્યા ઉમેરવાથી મેળવી શકીએ. બરોબર. એટલે કે કોઈ પણ સમૂહ હોય એનું પહેલું તત્વ એનો પરમાણુ ક્રમાંક ખબર હોય તો નીચેના બધા જ તત્વોના પરમાણુ ક્રમાંક એ મેજિક સંખ્યા ઉપરથી તમે મેળવી શકો. કઈ રીતે મેળવી શકો હમણાં આપણે જોશું. હવે જો પહેલા આપણે વાત કરીએ એસ વિભાગ, 2 સમૂહોનો બનેલો છે. બરોબર. તો જો પહેલો સમૂહ છે એના માટે મેજિક સંખ્યા શું છે? 2 8 8 18 18 32. બરોબર. શું? તો કે પહેલા સમૂહ માટે મેજિક સંખ્યા છે 2 8 8 18 18 32. બીજા સમૂહ માટે અહીંયા જો મેં આવર્તના ક્રમ લખ્યા છે. પહેલો આવર્ત, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. એટલે કે આ જે મેજિક સંખ્યા છે પહેલા આવર્તની બાજુમાં જ લખવાની એટલે તમને ઈઝીલી ખ્યાલ આવે. બરોબર. હવે જો હું તમને એક્ઝામ્પલ આપું કે પહેલો સમૂહ છે તો આપણે શું લખીએ છીએ? હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ પહેલો સમૂહ છે ને, હેલિના કે રબસે ફરિયા. તો પહેલા શું કીધું? તો કે મેજિક સંખ્યાનો ઉપયોગ તો કરવાનો. જો આ પહેલો આવર્ત છે, આ કેટલામો આવર્ત હોય એ પણ તમને ખ્યાલ છે. તો પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક જાણ્યા બાદ, એટલે કે પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવો જોઈએ, તો બીજા નીચેના તત્વોના પરમાણુ ક્રમાંક તમે ઈઝીલી મેળવી શકો. તો જો પહેલા સમૂહની વાત કરીએ એની મેજિક સંખ્યા શું છે? 2 8 8 18 18 32. તો મૂકી દઈએ. જો 2 છે પહેલા આવર્તની બાજુમાં મૂકશું, 8 છે બીજા આવર્તની બાજુમાં, અહીંયા 8 છે ત્રીજા આવર્તની બાજુમાં. તો પહેલા આવર્તની બાજુમાં અહીં મૂકીએ 2 8 8 18 18 32. તો જો હવે તમને આવડી જશે શું કરવાનું? તો કે પરમાણુ ક્રમાંક 1 પ્લસ 2 શું આન્સર આવે? 3. તો અહીં એરો કરવાનો, અહીંયા 3 મૂકવાના. પરમાણુ ક્રમાંક 3 પ્લસ 8 શું આવે? 11. 11 પ્લસ 8 શું આવે? 19. 19 પ્લસ 18 18 દુ 36 ને 37. તો આનો પરમાણુ ક્રમાંક શું આવે? 37. 37 પ્લસ 18 શું આવે? જો તો 7 દુ 14 ને 15 પાંચડો વધી પડીએ 3 ને 4 ને 5 55. 55 પ્લસ 32 શું આવે? જો તો 7 87. તો જો તો તમને એક તત્વનો પરમાણુ ક્રમાંક પહેલાનો ખબર હોય તો બીજા બધા તત્વોના પરમાણુ ક્રમાંક એ મેજિક સંખ્યાની મદદથી મેળવી શકો. આ વાત થઈ પહેલા સમૂહની. હવે આપણે વાત કરીએ બીજા સમૂહની. જો બીજા સમૂહની મેજિક સંખ્યા શું છે એ તમને ખબર હોવી જોઈએ. બરોબર. અને બીજો સમૂહ છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય એ પણ તમને ખબર હોવી જોઈએ. બીજો સમૂહ છે, બરોબર, આ રીતે આપણે બનાવીએ. જો પહેલા આવર્તમાં કાંઈ ન આવે તો બીજા સમૂહમાં ધ્યાન રાખજો. ખ્યાલ છે ને? અહીંયા શું આવે?
પેલો સમૂહ હોય તો હાઇડ્રોજન, પછી 18મા સમૂહ હિલિયમ, લિથિયમ, પછી અહીંયા બેરિલિયમ થી સ્ટાર્ટ થાય, યાદ છે? એટલે ભૂલાય નહીં. એટલે કે બીજો સમૂહ છે પેલા આવર્તમાં કાંઈ આવતું નથી, બરોબર. આની શોર્ટકટ તમને ખબર છે, બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રાજી. પેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો. હવે જો બીજા સમૂહની મેજિક સંખ્યા શું, તો કે પેલા આવર્તની આગળ ડેશ છે, પેલા આવર્તમાં કઈ મૂકવાનું જ નથી, બરાબર. સ્ટાર્ટ અહીંયાથી થાય 8, બીજા આવર્તની બાજુમાં 8 મૂકો એટલે કે 8 8 18 18 32 8 18 18 32. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક બોલો. જો પેલા તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક શું થાય? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. પરમાણુ ક્રમાંક 4. હવે સરવાળો જ કરવાનો છે. જો પરમાણુ ક્રમાંક 4 પ્લસ 8, 8 ને 4 કેટલા થાય? 12. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 જ હોય, જો સાબિત થાય. 12 પ્લસ 8 કેટલા થાય? 20. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 જ હોય. 20 પ્લસ 18 શું આવે? જો તો 20 30 38. તો સ્ટ્રોન્શિયમનો પરમાણુ ક્રમાંક 38 થાય. 38 પ્લસ 18 આન્સર શું આવે? 8 દુ 16 એટલે છગડો આવશે. 3 ને 4 5 56. 56 પ્લસ 32 શું આન્સર આવે? 6 7 8 88. તો જો તો એક તત્વનો પરમાણુ ક્રમાંક તમને ખબર હતી તો તેના ઉપરથી તમને નીચેના બીજા તત્વોના પરમાણુ ક્રમાંક ખ્યાલ આવી જાય. અહીંયા ડેશ કર્યા છે, ખાસ ધ્યાન રાખજો. એસ વિભાગમાં મેજિક સંખ્યા પહેલી આવર્તની બીજી બે આવશે, બીજા કોઈની આવતી નથી. પછી સીધી આવે છે 18મા સમૂહની મેજિક સંખ્યા 8. એટલે તમને અહીંયા ભૂલ પડવી જોઈએ નહીં, બરોબર. તો આ વાત થઈ એસ વિભાગની. પછી આપણે વાત કરશું કોની? તો કે ડી વિભાગ. વચ્ચે કયો આવે? ડી વિભાગ. તો ડી વિભાગ છે એમાં પાછા ત્રીજા સમૂહની મેજિક સંખ્યા કઈક અલગ છે, જ્યારે 4 થી 12 સુધીના સમૂહની મેજિક સંખ્યા સમાન જ છે. જો ત્રીજા સમૂહની મેજિક સંખ્યા શું? પહેલા આવર્તમાં કાંઈ ન આવે, બીજા આવર્તમાં કાંઈ ન આવે, ત્રીજા આવર્તમાં કાંઈ ન આવે. કારણ કે ડી વિભાગ છે એ ચોથા આવર્તથી તો શરૂ થાય. તો ત્રીજો આવર્ત હોય એમાં એની મેજિક સંખ્યા થાય 18 18 અને 32. જ્યારે 4 થી 12 સુધીના જે સમૂહ છે, બરોબર, એ ચોથા આવર્તથી શરૂ થાય ત્યારે મેજિક સંખ્યા છે 18 32 અને 32, બરોબર. એટલે આ ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. ડી વિભાગની વાત કરીએ તો ત્રીજો સમૂહ લઈએ, પહેલા આવર્તમાં કાંઈ ન આવે, બીજા આવર્તમાં કાંઈ ન આવે, ત્રીજા આવર્તમાં કાંઈ આવતું નથી. ચોથા આવર્તથી સ્ટાર્ટ થાય, બરોબર. ડી વિભાગ છે ક્યાંથી સ્ટાર્ટ થાય? ચોથા આવર્તથી. તો ચોથા આપણે અહીંયા લખીએ કે જો પહેલો આવર્ત, બીજો આવર્ત અને ત્રીજો આવર્ત કાંઈ ન આવે. ચોથા આવર્તમાં કોણ આવે? સ્કેન્ડિયમ. યાદ છે ને? ચોથા આવર્તમાં આપણે પેલું કયું મૂકીએ? સ્કેન્ડિયમ. પછી આવે ઇટ્રિયમ. પછી કયું આવે જુઓ તો? લેન્થેનમ અને એક્ટિનમ. લેન્થેનાઇડ શ્રેણી અને એક્ટિનાઇડ શ્રેણી, બરોબર. આ રીતે આવે. ઉપરના નો લખવાના હોય, આ તો ખાલી સમજવા માટેની વાત છે. આ કેટલામો આવર્ત છે ભાઈ? ચોથો આવર્ત. આ પાંચમો, આ છઠ્ઠો અને સાતમો આવર્ત, બરોબર. તો જુઓ તો આ ત્રીજો સમૂહ છે. કેટલામો સમૂહ છે? ત્રીજો સમૂહ. તો મેજિક સંખ્યા શું છે જુઓ તો? ચોથા આવર્તની બાજુમાં કેટલા મૂકવાના? ત્રીજા માટે 18. તો મૂકી દઈએ 18 18 32. સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 21. 21 પ્લસ 18 કેટલા થાય? 9 8 ને 9 2 ને 3 39. 39 પ્લસ 18 શું થાય જુઓ તો? 8 દુ 16 ને 17 7 વધી પડી 1 3 ને 4 ને 5 57. 57 પ્લસ 32 કેટલા થાય? 7 8 9 5 6 7 8 29. તો જો તમને એક તત્વનો પરમાણુ ક્રમાંક આવડે તો બીજા નીચેના બધા તત્વોના પરમાણુ ક્રમાંક આવડશે, બરોબર. આ વાત થઈ ત્રીજા સમૂહની. હવે આપણે વાત કરીએ ચોથા થી 12મા સમૂહની વાત કરીએ. એના માટે કોમન જ છે, બરોબર. બધા માટે કેવું છે? કોમન. 4 થી 12 સુધીના જે સમૂહ આવે તેના માટેની મેજિક સંખ્યા 18 32 અને 32. તો જોઈએ, જો એક સમૂહ લઈ લઈએ. સમૂહ નંબર લઈ લઈએ 4. કોણ આવશે ચોથા આવર્તમાં? ટિટેનિયમ. પછી કોણ આવે જો એની નીચે? ઝર્કોનિયમ, હોફનિયમ. અને એની નીચે કયું આવશે? જો એની નીચે શું આવે છે?
હવે જો આની નીચેનું જે તત્વ આવે છે એને આપણે જે યાદ રાખતા નથી, અહીંયા સુધી આપણે યાદ રાખ્યા. ટિટેનિયમ નો પરમાણુ ક્રમાંક બોલો 22. હવે જો કેટલામાં આવર્તથી શરૂ થાય? આ ચોથો આવર્ત છે, આ પાંચમો આવર્ત છે, આ છઠ્ઠો આવર્ત છે, બરોબર. તો જુઓ તો મેજિક સંખ્યા જોઈએ. ચોથા આવર્તની બાજુમાં કેટલા મૂકશું? 18, 32. તો જો 22 પ્લસ 18 કેટલા થાય? 8 ને 2 10, 0, 2 ને 3 4, 40. શું આવશે અહીંયા? 40. આગળ વધીએ. 22 પ્લસ 18, 8 ને 2 10, 40 પરમાણુ. 40 પ્લસ 32, 72. એટલે આનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 72. 72 પ્લસ 32 અહીંયા જે આવશે XYZ છે એનો પરમાણુ ક્રમાંક તમને મળી જશે. તો આ રીતે તમને ચોથા સમૂહથી 12મા સમૂહની મેજિક સંખ્યા ખ્યાલ હોવી જોઈએ, બરોબર. હવે આગળ વધીએ. જો P વિભાગની વાત કરીએ. P વિભાગ છે એમાં પાછા બે પ્રકાર પડે. 13 થી 17 સમૂહની મેજિક સંખ્યા. પહેલા આવર્ત માટે કઈ નથી, 8, 8, 18, 32. 18મા સમૂહ માટે 8, 8, 18, 18, 32. તો જો કોઈ પણ એક સમૂહ લઈ લઈએ, બરોબર. કયો લઈ લઈએ? જો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, પછી કોણ આવે? જો બોરોન, બેંગન, આલુ, ગાજર, ટીન, થેલા, બરોબર. આ કેટલામો સમૂહ થઈ ગયો? તો કે આ છે 13મો સમૂહ. હવે જો તો 13મા સમૂહ માટે આપણે જોઈએ આ કેટલામો આવર્ત છે? કેટલામો આવર્ત છે? આ જો બીજો આવર્ત છે. પહેલા આવર્તમાં કોણ આવે? ખાલી હિલિયમ આવે ઉપર P વિભાગ, બરોબર. એટલે આ બીજો આવર્ત છે, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો. તો જો 13મો સમૂહ એના માટે મેજિક સંખ્યા શું? 13 થી 17 માટે કોમન. પહેલા આવર્તમાં કઈ ન આવે, પહેલો આવર્ત છે અહીંયા તો ડેશ આવે, બરોબર. બીજા આવર્ત માટે શું? 8, 8, 18, 32. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 5. 5 પ્લસ 8, 8 ને 5 13, એટલે 13 પ્લસ 8 એટલા થાય 21. 21 પ્લસ 18 જે આવે પ્લસ 32 અહીંયા જે આવે એ રીતે સિક્વન્સમાં તમારે આગળ વધવાનું. છેલ્લે આપણે જોઈએ 17 સુધી આમ ચાલશે, બરોબર. આગળ વધીએ આપણે હવે છેલ્લે 18મો સમૂહ. 18મો સમૂહ કયો છે? પહેલા આવર્તથી સ્ટાર્ટ થાય, બરોબર. એટલે અહીં લખીએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. 18મો સમૂહ. પહેલા આવર્ત માટે મેજિક સંખ્યા કેટલી? 8. શું પહેલા આવર્તમાં આવશે? કેટલી? 8, 8, 18, 18 અને 32. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો ભાઈ? 2. કેટલો પરમાણુ ક્રમાંક છે? 2. તો જો 2 પ્લસ 8 10. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 થયો તો સાબિત થયું. 10 પ્લસ 8 18. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે, તમને ખ્યાલ છે. 18 પ્લસ 18 પરમાણુ ક્રમાંક કેટલો થાય? 36. 36 પ્લસ 18 કેટલા થાય? 8 ને 2 10, 14, 3 ને 4 5 54, બરોબર. 54 પ્લસ 32 કેટલા થાય? 4 ને 2 6, 86. તો જુઓ તો તમને કોઈ પ્રારંભિક એક તત્વનો પરમાણુ ક્રમાંક ખબર હોય તો નીચેના બધા તત્વોના પરમાણુ ક્રમાંક તમે ઇઝીલી મેળવી શકો. તો આ મેજિક સંખ્યા તમને ખાસ યાદ હોવી જોઈએ.